ભગવાન રામ એ મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે. રામની મર્યાદાનું પાલન કરવું. રામાયણ જીવન જીવતા શીખવે અને ભાગવત મરતા શીખવે. રામાયણ એ પ્રાથમિક શાળા છે, જ્યારે ભાગવત એ હાઈસ્કૂલ છે. પ્રાથમિક સ્કૂલની અંદર સરળ અક્ષર આવે, જ્યારે હાઈસ્કૂલમાં જોડા અક્ષર આવે. એટલે ભગવાન રામનું નામ એકદમ સરળ છે, રામ, અને કૃષ્ણનું નામ થોડું જોડા અક્ષરોમાં છે. આદર્શ પિતા, પિતાનો ધર્મ શું, પુત્ર અને પુત્રનો ધર્મ શું, પત્ની અને પત્નીનો ધર્મ શું, મોટા ભાઈનો ધર્મ, નાના ભાઈનો ધર્મ, આ આપણને રામાયણમાં શીખવા મળે. ભગવાન રામે અનેક લીલાઓ કરી, અલ્પ આયુમાં વિદ્યા પ્રાપ્ત કરી, સીતા સ્વયંવરમાં ધનુષ ભંગ કરી, સીતાજીનું પાણી ગ્રહણ કર્યું, પિતાજીની આજ્ઞા અનુસાર વનવાસ ભોગવી, સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો, રાવણ આદિ અસુરોનો સંહાર કરી, સબરી આદિ ભક્તોનો ઉદ્ધાર કર્યો, એમને દર્શન આપી આ સમાજને મર્યાદાનો પાઠ બતાવ્યો. મર્યાદા એટલે શું? પુનઃ રામ રાજ્યની સ્થાપના કરી. તો આ રામાયણના જે આદર્શો છે એ આજથી આપણે આપણા જીવનમાં ઉતારવાના છે. રામ કેવા હતા સૌ કોઈ જાણો છો.